અમરેલી લેટરકાંડ મામલે પાટીદાર દીકરીએ સૌથી મોટો ખુલાસો કરેલો છે। અમરેલીની પાટીદાર યુવતી પાયલ ગોટીએ પોતાના ગામ વિઠ્ઠલપુર નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરેલી હતી। પ્રેસ કોન્ફરન્સમાં પાયલ ગોટીએ જણાવેલું હતું કે પોલીસે અન્યાય કર્યો અને રાત્રે ઘરેથી ઉપાડી ગયા। પોલીસ સામે માર માર્યાનો પાયલ ગોટીએ આક્ષેપ કરેલો છે। પાયલ છૂટી ગયા બાદ 2 દિવસ કેમ પ્રેસ કોન્ફરન્સ યોજી તો માનસિક સ્થિતિ સારી ન હોવાનું રટણ કરેલું હતું। પત્રકારોએ પૂછ્યું કે નકલી પત્ર લખ્યો ત્યારે કેમ પોલીસને જાણ ના કરી, તેના વિશે પાયલ ગોટીએ ગોળ ગોળ જવાબ આપેલા હતા। રાત્રે કોણ કોંગ્રેસના નેતાઓ મળવા આવેલા તેના પર હું નથી ઓળખતી હોવાનું પાયલ ગોટીએ નિવેદન આપેલું હતું। પાયલ ગોટીએ જણાવેલું હતું કે કૌશિક વેકરિયા મારા મોટા ભાઈ છે અને 3 પાનાનો પત્ર દ્વારા રજૂઆત કરી છે। પત્ર કૌશિક વેકરિયાને મોકલાવીશ। જેલમાંથી મુક્ત થયા ત્યારે કેમ જેની ઠુમ્મર સાથે ગયા તે અંગે પણ તેઓએ ગોળ ગોળ જવાબ આપેલો હતો। તમારા વકીલ કેમ કોર્ટમાંથી ચાલ્યા ગયેલા ત્યારે નહોતા ગયા તેવું પાયલ ગોટીએ નિવેદન આપેલું હતું। પત્રકારોએ પૂછ્યું કે રાજકારણમાં આવવાની કોઈ ઈચ્છા છે તો પાયલ ગોટીએ ના પાડેલી હતી। પોલીસ તંત્ર દ્વારા અન્યાય થયો હોવાનું પાયલ ગોટીએ રટણ કરેલું હતું। પાયલ ગોટીએ જણાવેલું હતું કે મોડી રાત્રે 3 પોલીસ અને 2 લેડીઝ પોલીસ તેમને લઈ ગયેલા। જેલ મુક્ત થયા પછી મારી માનસિક સ્થિતિ એટલી બધી સારી નહોતી મજબૂત કે હું બોલી શકું। એના માટે મને વિચારવાનો ટાઈમ, મેં અંદર જે બધું વિતાવેલું છે એમાંથી હું બહાર આવું પછી ક્યાંક કહી શકું ને મીડિયાને, કેમ કે આજ સુધી મેં કોઈ દિવસ ક્યારેય પણ સ્પીચ આપી નથી કે કોઈ પણ જગ્યાએ ક્યાંય બોલી નથી। પ્રથમ પ્રતિક્રિયા એટલી જ કે મને જે સર્વ સમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડતમાં, એના માટે હું 18 વર્ષનો આભાર માનું છું। ખરેખર આમાં લેટર કાંડમાં છે શું? ખરેખર આ લેટર ડુપ્લિકેટ છે, ઓરિજિનલ છે? તમે કેવી રીતે ટાઈપ કર્યો, કોણ આપી ગયું, તો એ આખી વાત કરો। FSL માં તપાસ કરાવી લ્યો, જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। તમને શું શંકા લાગે છે એમાં? FSL માં તપાસ કરાવો એટલે ખબર પડી જ જશે શું છે સાચું। લેટર ટાઈપ કરવા કોણે આપ્યો? FSL માં તપાસ કરાવો, સાચું છે એ ખબર પડી જ જશે તમને। FSL માં તપાસ કરાવો, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। જ્યારે જમીન વળવાના હતા ત્યારે તમારા વકીલ ગુમ થઈ ગયા હતા, એનું શું કારણ? મારા વકીલ ક્યાંય ગુમ થયેલા હતા જ નહીં, મારા વકીલ ત્યાં જ હતા। બેન પછી એક આ વાત જે આવે છે રાત્રે 12 વાગે પોલીસે આપની ધરપકડ કરી, એ વાતમાં કેટલું તથ્ય છે અને પોલીસનો વર્તાવ તમારી સાથે કેવો રહ્યો એ આખી વાત કરો। મને શુક્રવારે હું જોબથી છૂટીને આવી ગઈ પછી 10 વાગ્યા સુધી તો અમે જનરલી જે હાલતું હોય ઘરનું એ બધી એ વાત કરતા હતા અને પછી અમે લોકો બધા સૂઈ ગયા અને સૂઈ ગયા પછી રાત્રે 12 વાગે પહેલાં આગળનો ડેલો બહુ જ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે એમ। મને એમ હતું કે ગામનું કોઈ હશે, કંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ, એવી રીતે। તો પપ્પા ઉઠીને બહાર આવ્યા, એને ડેલી ખોલી અને પછી પોલીસવાળા 3 જેન્ટ્સ અને 2 લેડીઝ આવ્યા હતા। એણે એવું કીધું કે પાયલબેન ક્યાં છે એવી રીતે કીધું તો પપ્પાએ કીધું સૂતા છે કે જગાડો એને। પછી મને જગાડી પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે, તમને સવારે મૂકી જાઓ। જેલ મુક્ત થયા ત્યારે કેટલાક પાટીદાર આગેવાનો, અલગ અલગ રાજકીય નેતાઓ પણ હતા, તમે કેમ જેનીબેન સાથે જ ગયા? જેનીબેન તમારા સહારે કોઈ રાજનીતિ કરતા એવું તમને લાગે છે? ના, જેનીબેન સાથે કેટલાક સમયથી તમે સંબંધ? જેનીબેન સાથે હું જેનીબેનને ક્યારેય ઓળખતી નથી, કેમ કે જે રીતે ગાડીમાંથી સરઘસ નીકળ્યું એ રીતે તમે ગાડીમાં બેઠા હતા। જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા માટે આવ્યા હતા। મદદ માટે ઘણા બધા હતા લોકો પાટીદાર સમાજ। જેનીબેન મારા ઘરે પરિસ્થિતિ એવી હતી કે મારા મમ્મી પપ્પા મને લઈ ગયા પછી ન્યા મારું શું થાય છે એ લોકોને કઈ ખબર જ નહોતી કે અહીંયા એ લોકોની કઈ પરિસ્થિતિ એવી હતી જ નહીં કે બોલી શકે એ શું કરે છે મારી દીકરી, એના માટે એ સાચવવા માટે આવ્યા હતા મારા મમ્મી પપ્પાનું ધ્યાન લખાયો હતો તો તમને એવું લાગ્યું કે આ ખરાબ લેટર છે તો તમે પોલીસને જાણ કેમ ન કરી? FSL તપાસ કરાવો જે છે એ સાચું આવી જશે બહાર। FSL તપાસ કરાવી લ્યો એટલે તમને ખબર પડી જાય શું સાચું છે ને ખોટું। તમે ગુનો જ નથી કર્યો? હા, મેં ગુનો કર્યો જ નથી। બેન ગઈ રાતે કોઈ કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા, કોણ કોણ મળવા આવ્યું કાલે રાતે? મને નામ યાદ નથી ભાઈ, કાલે આવ્યા હતા ને? બહુ બધા આવતા હોય જાતા હોય પણ હું કોઈને ઓળખતી જ નથી। ગત રાત્રે 2 આ રાજકારણમાં મને કોઈ
શું કહેવાય, મને કોઈ જાણકારી છે જ નહીં, હું કોઈને ઓળખતી નથી, કેટલા આવ્યા ને કેટલા ગયા ને મને હું કોઈને ઓળખતી જેલ નથી. મુક્તિ માટે ખોડલધામ સહિત પાટીદાર સમાજની સંસ્થાઓ છે તે સતત પ્રયાસ કરતી હતી અને જેલ ગેટની બહાર જેનીબેનની પાછળ તે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયા, ગોપાલ ઇટાલિયા, આ ઘણા બધા લોકો હતા. તેમની સાથે તમારે કેમ કોઈ મુલાકાત નથી ને ખાલી જેનીબેન સાથે જ તમે? જેનીબેન મારા મમ્મી પપ્પાને આશ્વાસન આપવા માટે જ આવ્યા કે તમારી દીકરી જે ખોટા ગુનામાં ગઈ છે તો એ કહે કે તમને સાચવવા માટે આવ્યા તમારા મમ્મી પપ્પાને. ગાડીમાં તેની જોડે નીકળ્યા એમ? એની ગાડીમાં જ તમે આવ્યા હતા? તમારો કબજો લઈ લીધો એવું લાગ્યું અમને. નહીં, જેનીબેને મારો કબજો લીધો નતો. એ સ્પેશિયલી મારા મમ્મી પપ્પાને સાચવવા માટે આવ્યા હતા, એની હિંમત આપવા માટે કે તમારી દીકરી ખોટી નથી ને તો તમને આગળ ન્યાય મળે. તમારી કેટલી ગણતરી રાજકારણમાં આવવા માટેની કોઈ ઈચ્છા કરી? કોઈ પણ નહીં. શું કેમ કે તમે હવે શું કરવા માંગો છો? હવે મને આગળ મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ મને મુખ્યમંત્રી શ્રી અને અમરેલીના જે ધારાસભ્ય શ્રી કે મારા મોટા ભાઈ થાય કૌશિકભાઈ વેકરિયાને એટલી જ વિનંતી છે કે મને ન્યાય અપાવો. એટલે કયા પ્રકારનો ન્યાય જોઈએ છે તમારે, કઈ બાબતે? મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે એમાં જે મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે કે મને ટોર્ચર કર્યું છે કે મને મારી છે એના પ્રત્યે જે લોકોનો પોલીસ વાળાએ. તમે કોર્ટમાં ફરિયાદ કરી છે? તમને કોર્ટે પૂછવું હોય કે મેં મારા વકીલને કીધું છે. કોર્ટ સમક્ષ કોઈ ફરિયાદ એવી કરી? મેં મારા વકીલને કીધું છે કે મને મારી. કૌશિકભાઈ પાસે શું અપેક્ષા રાખો તમે? કૌશિકભાઈ પાસે મને એક જ અપેક્ષા છે કે મારી સાથે જે થયું ને એ આગળ જતા કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે ક્યારેય થવું ન જોઈએ. કૌશિકભાઈ અત્યારે શું કહે છે? મળ્યા તમને? વાત થઈ ક્યારે? નહીં, મારે વાત જ નથી થઈ અને મને મળ્યા નથી. તમારો સરઘસ કાઢી તમાશો છો એના વિશે તમે શું કહો છો? મારો સરઘસ કાઢીને મારો તમાશો કર્યો એ એક મતલબથી અમને એવું કઈ કહેવામાં આવ્યું જ નહોતું. અમને ત્યાંથી લઈને આવ્યા પછી તે દિવસે સન્ડે હતો અને ગાડીમાંથી અમને ઉતાર્યા અને રીતસરનો 4 ને ચલાવ્યા થોડાક આગળ. પછી સાયબર ક્રાઇમની ઓફિસમાં લઈ ગયા, પાછા બહાર નીકળ્યા અને પછી પાછા અમારા વિડીયો શૂટિંગનો ફોટો કર્યો. બેનમાં કોંગ્રેસ ખૂબ રસ લે છે, એનું કઈ કારણ તમારા નજીકનો કોઈ સંબંધ કરો કોઈ સાથે? કોંગ્રેસ કે ભાજપ ગમે એ સરકાર છે, મને આ રાજકારણમાં કે કોઈ વધારે કોણે પણ મદદ કરી હોય? ભાજપ, કોંગ્રેસ, આપ કે પાટીદારની સમાજ? બધા સમાજ. રાજકીય પાર્ટીના નહીં, એવું કોઈ નહીં, બધા સમાજ. અચ્છા બેન, તમે મનીષભાઈ ત્યાં કેટલા સમયથી નોકરી કરો છો અને કિશોરભાઈ સાથે તમે અગાઉથી સંપર્કમાં ખરા? નહીં, મનીષભાઈ સાથે તો કેટલો ટાઈમથી હું નોકરી કરું છું પણ એવું કઈ છે નહીં. આજે ફરિયાદી જે છે કિશોરભાઈ, એ પણ આ જ ગામના છે અને એમના જે આ લેટર પેડ ઉપર જે ફરિયાદ આક્ષેપો જે થયા છે, તો શું લાગે છે આ લેટર પેડ કઈ રીતનું તો વાયરલ થયો, કોણે લખ્યો? એ મને FSL કરાવો એટલે તમને ખબર પડી જાય સાચું શું છે. હવે બીજું કઈ હું કહેવા બોલું. માંગો છો તમે કઈ? અચ્છા, હા. મેં મારા મોટા ભાઈ કૌશિકભાઈ વેકરિયાની આ આખી ઘટના બની એનો મેં એક